હાય વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? હોપ કે બધા મજામાં જ છો. તો આજના બ્લોગની શરૂઆત આપણે ઉઠીને કેટલા વાગ્યા છે? 9:30 વાગે કરીએ છીએ. બેઠા છીએ તો બધા જો આગે દુકાને જવાની તૈયારી કરું છું. શું કેવું ભુવા? ઉઠીને બધા બેઠા છે, નાસ્તો બાકી છે, બધા નાસ્તો કરી લઈએ પછી હાલો હું તમને નિરાંતે મળું. બોલવું નથી બુઆ? સારું હાલો તો હવે તમને ઘડી કરીને મળું. અટાણે પહેલાં જો આપણે છોડવાનું હોય, રાતે બાંધ્યું હતું ને રૂમ બનાવ્યો હતો ને, તો પહેલાં એને છોડી લઈએ પછી હાલો હું મળું તમને. હાલો આપણે હવે જવાનું થયું છે, આપણે ભાગવાનું થયું. અત્યારે હું જાઉં છું પાલેચડા. તો આપણે ફુવાને બધાને હાલે ચાલે આ ભાઈ હજી મોડા આવશે. એ ભાઈ એને મોડું આવવાનું છે. રેડી? હાલો હું ભાગું છું, પછી મળું તમને ત્યાં જઈને. હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને નાની નાની પતંગો બનાવીએ છીએ. જો અહીંયા આપણે થોડીક પતંગો બનાવી લીધી, તમને બતાવું. જો આ ટાઈપની કઈ પતંગો આપણે બનાવી છે. ના પતંગ એટલે બનાવી ચગાવવા માટે નથી બનાવી. પ્રિયાંશભાઈનો 9 મંથ કમ્પ્લીટ થઈ ગયા, 9 મહિના પૂરા થઈ ગયા, એટલે એના માટે આપણે ડેકોરેશન માટે આપણે બનાવીએ છીએ. અને પછી આપણે ઉડાડીને ટ્રાય પણ કરશું ચગે કે ન ચગે. પણ જો પતંગ કઈ રીતે બને ને આખો વિડીયો જોવો હોય તો મારી મેઇન ચેનલમાં અટાણ આવી ગયો છે. હું ચેનલ એડ કરી દઉં છું, તો આપણી મેઇન ચેનલમાં જઈને પતંગ બનાવતા શીખી જાવ તમે. ગાયકા તમારા છોકરા રોવે વેન કરે તો ગાયકા બનાવીને તમે એને આપી દો. આ પતંગ આ કાંઈક આપણે આ રીતે બનાવવાની હજી કામકાજ ચાલુ છે. જો આ બધી સામગ્રી જોઈએ, કાંઈ ખર્ચો નથી. 20 રૂપિયાની એક પતંગ માર્કેટમાંથી લેવીને એના કરતા હે ને 20 રૂપિયામાં તો લગભગ હું 50-60 પતંગ બનાવી નાખી. અને જો ભાઈ આવી ગયા છે 5000 લઈએ ભાઈ પતંગ. જો 5000 તો થઈ ગયા. તો હાલો હું તમને ઘડી કરીને પાછો બધું બની જાય ને ડેકોરેશન આખું કરીને બતાવવાનું છું. પતંગ તમારે કેમ બનાવવી છે એ શીખવું હોય તો આપણી મેઇન ચેનલમાં વિડીયો આવી ગયો છે, તો ત્યાં જઈને વિઝિટ કરી આવવાનો. ગાયકા જોઈ લો ત્યાં થઈ ગયું છે. આપણે ફોટોશૂટ માટે આ રીતનું કંઈક ડેકોરેશન ગોઠવું જોઈ લ્યો. નવડો બાકી આ બધી પતંગો ગોઠવી દીધી. હવે આપણે શું કરવાનું છે, નિરાતે ટાઈમ મળે ને ત્યાં પતંગને ઉડાડીને જોયું ઉડે કે નથી ઉડે આપણે ટ્રાય કરવાની છે. બાકી તમે આમ જોઈ લ્યો, બહુ જબરજસ્ત લાગે ને, ફર્સ્ટ ક્લાસ. તો અત્યારે ફોટોશૂટ થઈ ગયું છે. ફોટોશૂટ પતાવીને હવે હું ભાગું દુકાને. આ રીતનું કંઈક દર મહિને કંઈક નવું કરીએ આપણે. જો તમને મજા આવી હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો. હવે જમી લીધું છે, આજે થોડુંક મોડું થઈ ગયું છે, 2 થઈ ગયા. મટિયાણે થઈ એવું થોડીક વાર લાગી. તો હવે પહેલાં આપણે જઈ આવીએ દુકાનેથી આવી રાતે એડિટિંગ કામને જાજુ 2-3 દિવસનું પેન્ડિંગ કામ જાજુ પડ્યું છે. તો હવે હું પાછો આવું પછી બ્લોગમાં આજ જોઈએ. બહુ મોટો બ્લોગ બને ન બને પણ કંઈ નક્કી નથી, કેવું કંઈ કહીશે તો હું તમને બતાવીશ. બાકી છે ને જોયું જાય કંઈ ફર્સ્ટ ક્લાસ હોય છે તો હું તમને બતાવી રાખીશ. બાકી આ અત્યારે આ એક પતંગ તૂટી ગઈ ભાઈ, તોડ નાખી. બાકી આ નવડું ઓલી વચ્ચેની એક આપણે ડિઝાઇનવાળી ટ્રાય કરી પતંગ. આ બધું કંઈક આવું છે. આની ખુરશી હજી એમને એમ પડી છે. હાલો હું તમને થોડોક ટાઈમ પછી મળું.
ત્યાં સુધી આપણા દુકાને જઈ આવીએ. આપણું થોડું કામ છે, એડિટિંગ ને બધું પતાવી લઈએ. હાલો આપણે હવે ત્યાં દીધું અત્યારે ગાંઠિયા બનાવીએ છીએ. રસોડામાં હબા હબી બોલે છે એટલે અવાજ થોડોક ડીમ આવી છે. વાંધો નહીં, તમે બસ ગાંઠિયાનો આનંદ લ્યો. જ્યાં આપણા પાટા ગાંઠિયા કેમ છે ને ફર્સ્ટ ક્લાસ. તો જો તમને કોઈને પાટા અહીંયા આપણે વળેલા અત્યારે નીકળે છે ગાંઠિયા. મારે શું છે મોસ્ટ ઓફ વધારે પૂરતું બહાર ઓછું હોય, બધું જમવાનું જે બનાવવું હોય ને આપણે ઘરે બનાવીને ખાઈએ. હેલ્ધી તો ખરી, આપણે ઘરનું બધું સારી વસ્તુ આપણે વાપરી શકીએ, ખાવા પીવામાં મજા આવે. બાકી જો આ રીતના આપણે ગાંઠિયા બનાવીએ છીએ. અને અટાણે જો નાના આપું જમે છે. નાના આપું કેમ બન્યા ગાંઠિયા? રેડી ને? હાલો આપણે નાના આપું ઓપિનિયન આવી ગયો એટલે આલી ગયો, એમાં કાંઈ ઘટે જ નહીં. પછી હાલો હવે પેલા ગાંઠિયા બનાવી લઈએ ને પછી હું તમને ડીશ કરીને બતાવું આપણે ગાંઠિયા ફર્સ્ટ ક્લાસ ફરવાનું. કીધું એમ આપણે માવા મૂકી દીધા તોય ભાઈ માવા બનાવે, પણ એનું શું કહેવાય નહીં, મન જરાય નથી થતો. હું ઓલો પાછો પાર્સલ લઈને બેસી ગયો આમ જોવું હોય ને મેબલો બસ ને ઘર લઈ ગઈ ને. હા એ વાત સાચી છે, માવો ખાતો ને તો એ સલાહ નહીં કરતા, એવું નથી પણ ઓછી સલાહ કરતા. અને અટાણે બધા સલાહ કરે માવાની. માવો બનાવવો હોય ને તો એમ કેતા પાર્સલ કરવો છે. હા હવે મેબલો જાજા ટાઈમે આપણા બ્લોગમાં પાછો આવ્યો. કાલે કેટલા જાજા થઈ ગયા બ્લોગમાં. 15-20 દિવસે હું અહીંયા આવ્યો જ નહીં. શું છે તમારી ચેનલનું ભાઈ? ભાઈ નવરા થાય તો ચેનલ કરીએ ને. રજા આખા દીની નથી, બપોર સુધીની. એવું પછી કરાય તો ઈ એમાં ઓલી વયો જાય. ઈ આખો થોડું કામકાજ છે, મેં તો સૌ કામકાજ પતાવીશું પછી જ આપણે ચેનલ લોન્ચ કરશું. બાકી આપણી રેગ્યુલર બ્લોગની ચેનલ ચાલુ છે, એમાં તમે જોડાઈ જાઓ. એટલે જઈએ ચેનલ ચાલુ કરશું ને એટલે તમને તરત ખબર પડી જશે. મોટા માણસો કોન્ટ્રાક્ટ બહુ મોટા રાખે ને. હા એમાં યાર કોન્ટ્રાક્ટ જબરજસ્ત ને યાર. તમે તું છે અત્યારે તો અત્યારે આ બધા આ માણાવદર તાલુકાની અંદર બધાને કૂપનનો માલ મળે છે. તું ન હોત તો થોડોક મળવાનો હતો. મારે કામ એવું જો એવું નથી, મારે કામ એવું છે. મને ના મારે રાત ઉજાગરો થાય 5 વરસાદીમાં જાવું પણ તઈએ મને જબરજસ્ત સાંભળે. વાંધો નહીં, હાલે જાય ધીરે ધીરે મુકાઈ જાય માવા. અને પછી આપણી શું કહેવાય ફિઝિકલ સ્ટ્રેન્થ ઉપર ધ્યાન દેશું થોડુંક. એમાં કાંઈ નહીં છે, ઉપાધિ ઘરમાં હવે પૂરું થયું. તે પહેલા જે કર્યું હવે ના. અરે એ વસ્તુ હજી થાય. આપણે આ વર્ષે મૂકી દીધી બધી ગેમો. હવે ગઈ સાલ બધી ખેલ મહાકુંભ પછી ગિરનાર સ્પર્ધા પાછું કમબેક કરીએ જ છીએ. હવે 2-3 મહિના પછી પાછું આપણે રનિંગ ચાલુ કરશું. ત્યાં સુધી સ્થગિત કરી દઈએ થોડોક ટાઈમ પૂરતું. એક દી વ્લોગમાં ગયા એ કે હું 2-4 મિત્રો આવી કે દોડવા ગયો તો અહીંયા અમને ખબર નથી. અને પછી તો હું માણાવદર ગયો તને ક્યાંથી ખબર હોય? હા એવો તો હોજો રહ્યો એ તો આપણે એવું નથી, આપણા એવો મિત્ર હતા એટલે થોડુંક ખ્યાલ નહોતો આપણે એના માટે જવું પડ્યું હતું. એક દી પૂરતો જ ગયો હતો. અમે કીધું તો અમે કઈ કઈ થાય કે અમારી પાસે ન આવ્યું.
પાછી તો હમણાં ચાલુ કરવું હતું પણ હવે છે ને કાંઈ બહુ વધારે પડે ને એટલે હવે વિચાર નથી થોડોક દી પૂરતો. ઓર શિયાળો ભૂલી જવાનો છે તારે. હા ખાઈ લીધો માવો? કેવીક મજા આવી? તો સારું હાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ ને ગાંઠિયા તમને કેવો લાગ્યા જરીક કહેજો, કોમેન્ટ કરી દેજો મને ફર્સ્ટ ક્લાસનો. ગાંઠિયા બનાવી નાખ્યા તમને આમ લાગ્યો હોય ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા બન્યા તો ફર્સ્ટ ક્લાસ એક મસ્ત મજાનો કોમેન્ટ કરી દેજો. આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરવાનું છે. તમે આ ભલે કાથો મારો કે આ માવાનું પડીકું મારો, બાકી સબસ્ક્રાઈબ કરી નાખો કાર્યકા. હાલો અને ગાંઠિયા હારા લાગ્યા હોય તો દુકાન ખોલવાની છે. કોમેન્ટ કરી નાખો, એવું લાગશે દુકાન લઈ ખોલશું. સારું હાલો તો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય, ટાટા સી.